ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે પ્રાણીઓના પાંજરામાં ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય એ સૌથી ઉત્તમ બન્યું છે। ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓને રાહત મળે તે માટે પ્રાણીઓના પાંજરા ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ છે। સુરત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટેની વિશેષ વ્યવસ્થા છે। વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય સૌથી ઉત્તમ બન્યું છે। ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને પણ ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઈ છે। તમામ પ્રાણીઓની જગ્યા પર લગાવવામાં આવ્યા છે ફુવારા। પ્રાણીઓને સતત ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। ફરવા આવેલ સહેલાણીઓ પ્રાણીઓને જોઈ શકે અને પ્રાણીઓને ગરમીથી હેરાન ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। પ્રાણી પક્ષી તમામ જગ્યા પર પ્રાણીઓને ઠંડકની કરાઈ વ્યવસ્થા। સવારથી સાંજ સુધી સતત ચારે તરફ પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે। ત્યારે ફુવારાની સાથે સાથે પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર કરાયા છે। આ વર્ષે પ્રાણી સંગ્રહાલય દ્વારા ખાસ કુલરની પણ માંગ કરાઈ છે। જી સર, તમારું નામ? હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। આજે ગરમીના માહોલમાં કઈ રીતની પ્રાણી સંગ્રહાલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે? હાલમાં જે ગરમીની શરૂઆત થઈ છે એને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે જે વ્યવસ્થા કરતા હોય છે એ જ પ્રમાણે જે વાઘ, સિંહ, દીપડા, રીંછ અને ઓસ્ટ્રિચના પાંજરામાં ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે। જે બપોરે પીક ગરમીનો ટાઈમ હોય જ્યારે બપોરે 1 થી 5ના સમય દરમિયાન ચલાવવામાં આવે છે। આ સિવાય એ લોકોને ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે, જેથી એના શરીરનું પાણી જળવાઈ રહે અને બીજી કોઈ એક્સ્ટ્રીમ હીટના લીધે આડઅસર નહીં થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।